આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2026 અને 27નું સુધારા વધારાવાળું બજેટ રજૂ કરવામાં આવશે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદીઓ માટે। તમામ લોકોની નજર બજેટ ઉપર રહેશે કારણ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા બપોરે 12 વાગે આ બજેટ રજૂ કરવામાં આવશે। મનપા કમિશનરે 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું। ત્યારબાદની વાત કરવામાં આવે તો આજે કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં સુધારા વધારા કરવામાં આવ્યા અને હવે જ્યારે ફાઇનલ બજેટ છે એ આજે બપોરે 12 વાગે રજૂ કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની જે વાત કરવામાં આવે તો આ બેઠકમાં બજેટ રજૂ કરાશે। ચાલુ વર્ષે આ વર્ષ જે છે એ ચૂંટણીનું વર્ષ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ હવે આગામી સમયમાં આવી રહી છે ત્યારે આ વખતનું બજેટ અમદાવાદ માટે આનું જે બજેટ છે એ ફૂલ ગુલાબી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાય છે સંવાદદાતા ઝલક। જી ઝલક, જણાવશો અમદાવાદ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ। એએમસીનું ડ્રાફ્ટ બજેટ સુધારા વધારાવાળું બજેટ છે એ આજે રજૂ કરાશે। ફૂલ ગુલાબી હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। શું છે વધુ જાણકારી? જી કામિશ, જે રીતે સપ્તાહે જે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા છે તે વર્ષ 2026 છે તે ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું। તે બજેટમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી એટલે કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે સુધારા વધારા કરવામાં આવ્યા છે અને તે બજેટ છે તે બજેટ આજે 12 વાગે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ તે રજૂ કરવામાં આવશે। સ્વાભાવિક રીતે જે ચૂંટણીનું વર્ષ છે તેને કારણે જે બજેટ છે તે ફૂલ ગુલાબી છે એટલે કે જે વિવિધ પ્રકારના જે વચનો છે વિવિધ પ્રકારની જે જાહેરાતો છે તે કરવામાં આવી શકી છે। જે કમિશનરના જે ડ્રાફ્ટ બજેટના જે સ્લોટર હાઉસની જે વિવાદો સર્જાયો હતો ત્યારે આવો કોઈ વિવાદ સર્જાય અને જે નાગરિકો છે તે નાગરિકોને વિવિધ પ્રકારની જે જાહેરાતો છે તે જાહેરાતો એટલે કે વચનો આપવામાં આવે તેની પૂરી શક્યતા છે। ખાસ કરીને જે કોમનવેલ્થ ગેમ યોજાઈ રહી છે જોગવાઈ કરવામાં આવી તે રીતે ખેલને લઈને રમતોને લઈને પણ ખાસ જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતા છે। નવા ગાર્ડન પાર્ક વગેરે જે ડેવલપ કરવામાં આવે તેની પણ શક્યતા છે। ઝલક, આપ જોડાયા, આપનો આભાર। તો અમદાવાદમાં આજે એએમસી દ્વારા બપોરે 12 કલાકે સુધારા વધારાવાળું ડ્રાફ્ટ બજેટ જે છે તે રજૂ કરાશે।